હેલો એન્ડ વેલકમ બેક ટુ આર ચેનલ. આજે સુરતથી ઘણા બધા મિત્રો આવ્યા હતા, તો એને દાળપુરી ખાવાનું મન થયેલું હતું. તો આજે આપણે દાળપુરી બનાવી હતી, અને એ પણ ભરતભાઈ પોલાડે બનાવી. અને વિડીયોને સ્કીપ ન કરતા, અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ભરતભાઈ રસ્તામાં ઊભા હતા, એને પિક કરવા જવા પડે છે એમના ઘરે. આપડા ભરતભાઈ આવી ગયા છે. આજ ભરતભાઈ દાળપુરી બનાવવાના છે. હવે ત્યાંથી આપણે વાડી તરફ વાડીએ પહોંચીને કાર પાર્ક કરી અને હવે બટેટાની છાલ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. અને દાળપુરી આપણે 3 સ્ટેપમાં બનાવવાની છે. પહેલાં તો એક સ્પાઇસી બટાકાનું શાક બનાવવાનું રહે, પછી દાળ બનાવવાની રહે, અને પછી પૂરી. દાળ અને બટાકાનું શાક મિક્સ કરીને ખાવાનું હોય. તો ચાલો જોઈએ આગળ. હવે આ લીલું લસણ લીધું છે, અને આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી લઈશું આપણે. અને આપણા ઘણા બધા મિત્રો આવ્યા છે, તો એ પણ તમને વિડીયોમાં આગળ જોવા મળશે. આ બધા સુરતથી આવેલા છે. એકચ્યુઅલીમાં અમે છે ને આ બટેટાનું ઉખાડવાનું ભૂલી ગયા છીએ, એટલે સાકુ લીધી છે. વ્યવસાય ગમે ત્યાં કરતા હોય, સુરત, મુંબઈ કે સૌરાષ્ટ્રની બહાર, પણ સૌરાષ્ટ્રમાં આવે એટલે દાળપુરી તો એકવાર માણસ સંભાળે જ તે. તો આ વસ્તુ છે. હવે આ વેજીટેબલ્સ સાફ કરી લઈશું. અને આ ભરતભાઈ નીકળી ગયા છે વાડી માપવા માટે, કેટલા વીઘા છે, ભાવતાલ ને એવું બધું કરવાનું હોય ને પાછું. તો આપણું આ ગ્રુપ છે આખું. હવે કાંદા આપણે આ રીતે કટિંગ કરી લઈશું. કટર છે અને પુશ કટર છે. પછી એમાંથી લઈને આપણે આ કટરમાં નાખીને એકદમ ગ્રેવી કરી નાખવાની છે. હવે આવી રીતના આમ ચાલુ કરી દેવાનું કટિંગ. આ કટિંગ થઈ ગયું છે. આ 0 નંબરનું કટિંગ થયું છે. હવે ટમેટાની પણ આપણે એ રીતે તે કટરમાં ગ્રેવી કરવાની છે, પેસ્ટ બનાવવાનો છે. આપણે જે ચણાની દાળ છે ને એ પલાળી દઈએ. આ પલાળવી પડે પહેલા. ચણાની દાળ છે, આમાં બીજું કઈ નાખવાનું કે આપણે પલાળી દેવાની? પોલાડ ને મૂકો સૂકી બનાવવાની છે કે લીલી બનાવવાની છે? લીલી બનાવવાની છે. કટિંગ મોટો થાય છે ભાઈ, હાલ છે ને કટિંગ. આપણા ભરતભાઈ
ચૂલો પ્રગટાવી દીધો છે હવે. ઓપન નથી છે ને બોલે સામે દેખાય ને એમ જ. સૌપ્રથમ હવે એમાં આપણે આખું જીરું હું તારે જોવે છે પછી લાલ સૂકા મરચાં લીધા છે અને ઉપરથી તમાલપત્ર. બટેટા એડ કરી દઈશું. હવે આને તેલમાંથી રગડાવવાના છે એટલા માટે મીઠું? આપણે ઉપરથી મીઠું પણ એડ ના કરીશું. આનાથી જલ્દી ચડી જાય છે બટેટા. જોઈ શકો છો તમે. આ ચડવા મળ્યા છે બટેકા હવે. આપણા બધું ભાઈ આજ આવી ગયા છે અહીંયા. એને થોડીક પરીક્ષામાં ને એમાં થોડા ગટવાણેલા હતા એટલે. આ છે ભોલો, આ કાર્તિક સરપંચ, હવે આ આદુ છે ભરતભાઈ. ઓકે, આ કેટલું લીધું છે તમે? 100 ગ્રામ છે. ઓકે, થોડી વારે છે ને આ રીતે મિક્સ કરતું રહેવું જેથી કરીને ચોંટે નહીં તો પહેલાંમાં. આ મરચા છે. આગળ હવે એમાં આપણે તીખા અને પોલર જે મરચાં લીધા છે એનો પેસ્ટ એડ કરીશું. એને કટરમાં કાઢી લીધેલા છે આ રીતે. એનો પેસ્ટ છે. આ કેટલા છે ભરતભાઈ મરચા? 200 ગ્રામ છે. હવે આપણે એમાં પાણી એડ કરી આ પાણી એડ દેવાનું છે. કરે છે ભરતભાઈ. પાણી તમે તમારી રીતે જાજુ ઓછું એડ કરી શકો છો. જાડી ગ્રેવી ભાવતી હોય તો ઓછું પાણી થોડુંક એડ કરવાનું. હળદર એડ કરવાની છે. ધાણા જીરું છે. ધાણા જીરું છે. લાલ આ કલર માટે મરચું છે, નાખો છો તીખું. કાશ્મીરી. ઓકે, તમે જોઈ શકો છો હવે આપણું બટેટાનું શાક મસાલેદાર તૈયાર છે. આ થોડુંક સ્પાઇસી હોય છે. હવે છે આપણે આ બટેટાનું શાક. આપણે હવે બટેટાનું શાક હવે ઉતારી તૈયાર છે, ઉતારી લઈશું. શાક. હવે દાળ માટે વેજીટેબલ્સ કટિંગ થઈ ગયેલું તૈયાર છે. દાળ બનાવવા માટે આ મરચાં છે તીખા અને ગોળજી મિક્સ અને આ ખડા મસાલા છે. આ દાળ છે ચણા, આ જે આપણે પલાળીને રાખી દીધી. આદુ છે, ગોળ, લીલા દાણા, ટમેટાનો પેસ્ટ, કાંદાનો પેસ્ટ. દાળ માટે હવે ચૂલો તૈયાર કરવાનો છે તો આપણે તપેલું લઈ લઈશું. સૌ પ્રથમ તો હવે દાળ માટે આપણે પાણી એમાં ગરમ ગરમ પાણી કરવા કરી મૂકી લેવાનું દીધું છે. છે. હવે એમાં આપણે આ અડધું પલાળેલી તપેલું. ચણાની દાળ એડ કરશું. હવે એમાં આપણે ચણાની દાળ જે પહેલાં પલાળેલી હતી હવે એ એડ કરવાની છે. આનાથી જલ્દી ચડી જાય એવું કેવું છે આપણે ભરતભાઈનું. પહેલાં પલાળી લઈએ ને તો. એમાં પણ મીઠું એડ કરીશું આપણે બાફવામાં. આ હું છે મયુર કાકા? એથી ધાણા, કોથમરી છે, લીલી ઘરની વાડી. ઘરની વાડી ની મયુર કાકા. અહીંથી નંબર ઓપરેશન વગર કાઢવા હોય તો મયુર કાકાની વાત માનજો. એટલે તમારા નંબર વયા જાય. એની પાછું પાક્કું જ છે. એમ હવે આપણે મહાબલી ભીમ ત્યાં સુધી લીંબુનો રસ કાઢી નાખશે. અને ઘોળીને સુધારવાનો એટલે રસ વધારે નીકળે.
આ ગટરમાં કાઢેલું આદુ છે. હવે આપણે દાળમાં આદુ એડ કરવાનું છે. આદુ એડ કર્યા બાદ આ લીલું લસણ છે જેને આપણે કટકી કરેલી છે. અને તીખા અને જે બોલોર મરચાં હતા એ પણ આપણે એડ કરી દેવાના છે. હળદર હવે આપણે એડ કરવાની છે આ રીતે. આ ભરતભાઈની વાલી હળદર. હવે કાંદાનો જે ઝીણો પેસ્ટ કરેલો છે ને એનું પાણી નિતારીને હવે કાંદા એડ કરવાના છે આપણે આ રીતે. આનાથી દાળ છે ને એની ગ્રેવી થોડીક થીક બને છે. પાણી એડ કરી દઈશું આપણે. બરોબર. ટમેટાનો પેસ્ટ એડ કરવાનો છે. હવે એને ઢાંકી દઈશું અને ચડવા દઈશું દાળને. લાસ્ટમાં આપણે ધાણા જીરું એડ કરવાનું છે. હવે આનું લિસ્ટ તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ 10 થી 15 જણાનું, તો એમાં જોઈ લેજો. લાલ મરચું છે અને આજે આપણે દાળ પૂરીમાં તીખું મરચું જ વાપરવાનું છે. કલરવાળું મરચું નથી વાપરવાનું કેમ કે આ દાળ પૂરી થોડીક સ્પાઇસી હોય ને તો જ મજા આવે છે. ઉપરથી હવે ગોળ એડ કરવાનો છે આપણે. આ જે ડબ્બાનો જે ઢીલો ગોળ કહેવાય ને એ ગોળ છે. ગોળ તો કોઈ પણ લઈ શકો છો તમે. જેને તીખું ખાવું હોય એ બટાકાનું શાક થોડું વધારે નાખે એટલે સ્ટ્રોંગ થઈ જાય એ રીતે ને. હવે દાળ ચડે ત્યાં સુધીમાં લોટ બાંધી લેશે આપણે ચિંતનભાઈ. થોડુંક અઘરું તો પડે છોકરાઓને લોટ બાંધવામાં, પણ આ થોડીક પ્રેક્ટિસ થઈ જાય એ રીતનું છે આ બધું. અને હું તો કહું શીખી લેવાય, ક્યારે શું કરવાનું થાય કે નક્કી તો છે નહીં. આપણે ચિંટુભાઈ સુરતથી આવ્યા હતા ને એને શીખેલું હતું, જો આજ અમને કામ લાગ્યું છે. એને પૂરી વણતા આવડે છે, જોવો તમે. બધું ભાઈ ગોળિયા વાળે છે સરસ મજાના. દાળ ચેક કરી લઈએ હવે. કુકર ન હોય ને આ રીતે કુકર બનાવવું રહેશે. કુકર તમે બનાવી શકો છો. અને આનું ઇન્વેન્શન આપણે મિલનભાઈએ કર્યું છે. એક નંબર જો દાળ આપણી ચડી ગઈ છે. દાળ સેજ ફાટી જશે એટલે તમને ખબર પડી જાય કે હવે ચડે છે એમ. અથવા હાથમાં પીસીને પણ તમે ચેક કરી શકો છો. હવે દાળમાં આપણે ઉપરથી વઘાર મારવાનો છે, તો એના માટે આપણે નાની તપેલી લઈને એમાં 100 ગ્રામ જેવું તેલ લઈશું. પહેલાં તેલ આવી જાય પછી આપણે એમાં આખું જીરું એડ કરવાનું છે. તેલ આવી ગયું છે એટલે આખું જીરું એડ કરી દીધું છે આપણે. પછી એમાં લાલ સૂકા મરચાં નાખવાના છે અને બાદિયા જે કહેવાય છે ને ફૂલ એ એડ કર્યા છે. આ હિંગ નાખી છે અને મીઠો લીમડો.
તમાલપત્ર. હવે આપણે 2-3 ડોયા દાળ આ તપેલીમાં લઈ લેવાની છે, જેનાથી પાછો ન વળે વઘાર, નકર છાંટા ઉડી શકે છે. આ રીતે હવે આ વઘાર આપણે તપેલામાં એડ કરી દેવાનો છે ઉપરથી. અને હવે એને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે દાળ આપણી તૈયાર છે કમ્પ્લીટ. હવે આપણે પૂરીની તૈયારી કરવાની છે. તો આજ વિશુભાઈ નહોતા એટલે કોરિએન્ડર ભરતભાઈ એડ કરી છે. અને પૂરીનું કામકાજ આપણે સુરતથી આવેલા શામાભાઈ છે ને, એણે આજ હાથમાં લીધું છે. આ ભરતભાઈ હારે આવેલા છે. હા કોકરા પૂરી નાખી છે એમાં તું કેમ નાખી છે ભાઈ? આમાં આખો તો દે આમાં ઉપર મૂકી દેવાનું. એક ટીપા બી જાને નહીં દેંગે કેમ ભાઈ? એટલું લેવાનું છે તેલ આવી જાય પછી પૂરી આ રીતે તળી લેવાની છે. અને આ વાડીનો પ્રોગ્રામ હોય છે ને એટલા માટે બહુ ચોખ્ખું ને એવું બહુ નહીં રાખવાનું. વાડી જેવું તો બધે આ રીતે સૌરાષ્ટ્રમાંથી જે વિડીયો જોતા હોય ને એ લોકો બધાને ખબર છે સેલિબ્રેશન જે પ્રોગ્રામ હોય બધા તૈયાર થઈ ગયા છે. સીઝન હોય એટલે દાળ હા જો નાખી દે ખવાઈ જાય એટલે હાથમાં નાખ. ખાલી ગરમા ગરમ આવતી હોય રોટલી ઉપર તું બાજુ ઘડી જા ઓલો લઈ લે મજા આવે. પેપર ઉપર નાખ. અમારે ભાવનગરમાં તો બહુ ફેમસ છે. જે આજુબાજુના લોકો છે ખબર જ છે. તો ભાવનગરમાં આવો ને તો એક વખત દાળ પૂરી તમારે ટ્રાય કરવી જ પડશે. અને કરશો ને એટલી મજા જ આવશે. એ પાકી વાત છે. ટેસ્ટ માટે આપણે દાળ લીધી. એકદમ મસાલેદાર બટેટા અને સ્પાઈસી. 70% દાળ લેવાની, 30% બટેટા. અને આને તમે દાળ પૂરી અને સલાડમાં કાંદા અને પાપડ લઈને જો ખાધું હોય ને તો એવી મજા આવે છે ને. હવે અમે ટેસ્ટ કરવાની છે. હું ભરતભાઈ અને આપણા સાહેબ બેઠા છે. જો આ રીતે મિક્સ કરીને પેલી બાઈટ લેવાની છે. હવે આ રીતે આ ભરતભાઈએ ટોસા ઢાળી દીધા છે એમ કહો તોય હાલે. હવે આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો, જેનાથી ઠંડી હવે આવી રહી છે તો દાળ પૂરી ઠંડીમાં તમને મજા જ આવશે. તો એક વખત હું તો કહું ટ્રાય કરો. અને મને ખબર છે કે વિડીયો થોડોક લાંબો બને છે, પણ આ રીતે 3 વસ્તુ અલગ અલગ બનાવવાની હોય તો એમાં વિડીયો લાંબો થાય જ તે. અને ઝીણું ડિટેલિંગનું પણ આપણે ધ્યાન રાખવી છે, જેનાથી આ ફૂલ રેસીપી તમે જોઈને બનાવી શકો ગમે ત્યાં. એટલા માટે થોડોક વિડીયો લાંબો થાય છે, પણ સ્કીપ ન કરો અને આખો જોવો તો તમને ક્યાંય ભૂલ નહીં પડે.
અને આજે તો પછી દાળ પૂરી એવી બની હતી ને કે પૂરીની જરૂર નહોતી પડી. તમે પૂરી દાળ પણ ચમચીએ ખાઈ શકો એ રીતની દાળ પૂરી બની હતી આજે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આપણે આગળ નવા એક વિડીયોમાં નવી રેસીપી સાથે. તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જ તે. વિડીયો આવતા જ રહેશે આ રીતે. વિડીયો જોવા માટે ધન્યવાદ અને જય શ્રી રામ.